હેપી એનિવર્સરી. થેન્ક યુ. હેપી એનિવર્સરી. થેન્ક યુ. કેટલા વર્ષ પૂરા થયા એમાં છો આપણે દિયાબત્તી કરતા કરતા? 23 21 વર્ષ પૂરા થઈ ગયા. આજે અમારે મસ્ત ભગવાનના દિયાબત્તી કરી લીધા છે અને હિમાંશુ પાછળ ચા મૂકી દીધી છે અને ફોન ચાલુ કરી દીધો છે. હું દિયાબત્તી કરું ત્યાં. ચાલો બધા સવારની ચા પીવા માટે. આ વખતે જો મારા બધા તુલસી જતા રહ્યા છે. ઠંડી બહુ પડી કે ખબર ન પડી કે આ આપણે જે લગ્ન થયા હતા ને તુલસીમાં છે એની જોડે જોડે આ બધા જ જતા રહ્યા છે. એટલે હવે ખબર નહીં કેવી રીતે જતા રહ્યા એમ. પણ હવે કાંઈ નહીં, મેં આમાં જો બીજા ઉગાડ્યા, બિયા નાખ્યા છે હવે આમાં. જો તમને કોઈને ખબર હોય કે આપણે આ મારી જોડે એક છોકરી કામ કરે છે ને, એવું કહેતી હતી કે તમે તુલસીનું લગ્ન કર્યા ને એટલે આ તુલસીમાં જોડે આ બધા તુલસી જતા રહ્યા છે. એટલે જો તમને એવી કોઈને ખબર હોય કે મેં આજે આ વખતે તુલસીના લગ્ન કર્યા હતા એટલે આની જોડે આ બધા જતા રહ્યા છે એવું કંઈ હોય તો પ્લીઝ કોમેન્ટ કરજો. મને તો નથી ખબર, પણ આ ગયા ને એની જોડે જોડે જ આ બધા તરત જ જતા રહ્યા તમારે. એટલે હવે ખબર નહીં, પણ હવે નવા ઉગાડવાના, કંઈ વાંધો નહીં. જો હું હિમાંશુ કેટલા વાગ્યા છે? 7:10 અને ચા પીવા બેસી ગયા છીએ. સવારની ચા તો પીવી જ પડે. કાં હિમાંશુ શાંતિથી સોફા પર બેસી. ગુડ મોર્નિંગ. અને શું પ્લાન આજનો? કાંઈ પ્લાન? કોઈ પ્લાન નહીં, કામ કરવા જવાનું. કામ હિમાંશુ આજ સવારમાં 9 વાગ્યામાં જતો રહેવાનું છે અને કાલ સાંજે આવવાનું છે નહીં? કાલ બપોરે આવી જઈશ. કાલ બપોરે આવી જઈશ. અને હું તો સલૂન ઉપર જવાની જ છું. તો આ છે અમારા એનિવર્સરીનો પ્લાન. જય ગણપતિ દાદા. જો છોકરીઓ હવે સ્કૂલે જતી રહી છે અને જો અમારા કલર છે ને, મેં જો તુલસી લગ્નમાં ડેકોરેશન કર્યું હતું ને એમાં નીકળી ગયો છે. હવે સમર આવશે ને ત્યારે પાછો કરીશ આ કલર. હિમાંશુ આ બધું આપણે તુલસી લગ્ન હતા ત્યારે આ બધું ડેકોરેશન કર્યું હતું ને મજા કલર ઉખડી ગયો છે. ચાલો ત્યારે આ કચરો નાખ્યા બહાર. બહારના વેધર કેવું છે ચાલો જોઈએ આપણે. આજે સોફાર વેધર ફ્રોસ્ટીને એવું નથી, સારું છે. થોડો થોડો રેઇન આવે છે, જરીક જરીક જફરાટ જેવો. જો આપણે જે તુલસીમાં સુકાઈ ગયા હોય ને એ તુલસી છે, એની ડાળીઓ બધી. તો દિવાસળીની જગ્યાએ તુલસીને આ લાકડી હોય ને એને સળગાવવાની અને પછી દીવો કરવાનો. તો બધા એવું કે બહુ સારું કહેવાય. એટલે મેં આજે ડાળીઓ હોય ને એ બધી મેં અહીંયા રાખી છે, એટલે એનાથી દીવાબત્તી કરવાની. જો કિચન મસ્ત મેં ક્લીન કરી દીધું છે એમાં છું, પણ ખબર નહીં સાંજે આવું ને તો પાછું ઉઘરું જોઈએ. એનું કારણ શું? એનું કારણ તું છે. એટલું ઉઘરું કરે ને ઘર. હે કાલ નહીં હોય તોય નો મજા આવે, પણ એ નો હોય તોય નો મજા આવે. બહુ સાંજે કે બપોરે? ઓકે, કંઈ નહીં, ચાલો. કેમ આવ્યો? હેપી એનિવર્સરી. ઓ હાચીન છે મારા માટે કંઈ? તને હિન્ટ તો આપી હતી મેં તને. ક્યારે? કાલ બોલ્યો તો ખરા, તને કીધું તો ખરા. સિરિયસલી? મને બિલીવ નથી થતી. મને શું મેં તને કાલ કીધું હતું કે તારી ઇયરિંગ કેમ પેલી શાઇની થાય છે એમ કીધું ને, એટલે તને hint એટલે મારે તો હવે આ ડાયમંડની જ છે તો પછી મને શું થાય? મને શું કે તું ખાલી કહેતો હોઈશ કારણ કે લાઇટમાં ચમક કરતી હોય એટલે. ઓ થેન્ક યુ, પણ મેં તાર માટે કાંઈ નથી દીધું. કંઈ વાંધો નહીં. જો હિમાંશુએ મને મસ્ત ગિફ્ટ આપી છે. મેં તો બિલીવ નહોતું કે નોર્મલી અમે લોકો એકબીજાને ગિફ્ટ આપતા નથી. આપીએ હું તો ક્યારેય નહીં આપતો. હું નથી આપતી ને. હું આપતો નથી, લેતોય નથી. જ્યારે જોઈએ ત્યારે વસ્તુ મળી જ જતી હોય એટલે એવું કંઈ છે નહીં. પણ આ વખતે હિમાંશુ તને કેમ તું મેડમ નો લઈ ગયો એટલે? ના એવું કંઈ નથી. તે કીધું હતું કે મને શું આપીશ નથી કરતી 2-4 દિવસ પહેલા. હા, એ તો મજાક કરતી હતી હું તો ખાલી. પછી મેં શૈલેષને ફોન કર્યો હતો. મેં કીધું કે ઓર્ડર કરી દે. કયા ડાયમંડ છે હિમાંશુ? આ એલ ઉપરથી સ્ટાર્ટ થાય છે કે લેબ્રા ના સમથિંગ એવું કંઈક છે. એક બોલ્યો તો ખરા શૈલેષ. એમાં કંઈક સિરિયલ નંબર ને બધું હોય એટલે કોઈ ડુપ્લિકેટ ના કરી શકે. સરસ, થેન્ક યુ. મેં તો વિચાર્યું નહોતું, હું તો મજાક કરતી હતી હિમાંશુ. એન્જોય કરું. આ એકચ્યુઅલીમાં છે ને હિમાંશુ છે ને મન મહાકુંભ નથી લઈ જતો ને એના બદલામાં આપ્યું છે હિમાંશુ. મને એવું લાગે છે. ના ભાઈ ના. ના ભાઈ ના, ઓકે વાંધો નહીં. ચાલ મેં એક્સેપ્ટ કરી લીધું હતું કે મને એનિવર્સરીનું આપ્યું ને અત્યારે હું પહેરી જ લઈશ. હવે પહેરીશ.
એક આ બધા કામ છે ને બહુ ટેકનિકલ છે મારી માટે. પણ મારે કીધે થયું ને એટલે મેં તને કીધું. ઉહ, મને તૂટી જવાનું બીક લાગે છે. લાઈમ ખોલ. બરાબર, એને ખાલી થોડી પોળું કરી નાખ. ઓકે. જો હિમાંશુ આટલું પ્રેમથી આપી તો પછી પહેરી જ લેવાય ને. આની જગ્યાએ તે મને કંઈક કોડિંગ વોડિંગ કર્યું હોય ને તો હું ઇઝીલી કરી દઉં. હમ. આ બધું બહુ ડિફિકલ્ટ છે. બરાબર. ક્યાં ગયું પેન્ડલ અંદરથી? પેન્ડલ અંદર ક્યાં હતું? હતું. એવું લાગે છે પ્લીઝ કોમેન્ટ કરજો. અને હિમાંશુ તારા મને વ્હાઈટ ચેન લઈ દેવો પડે. આ વ્હાઈટ અને ગોલ્ડ. ઉપર ઘણી બધી પડી હશે, લઈ લે. ના ના, નવી લેવી પડે. ચાર્મિંગ ડ્રોવરમાં હશે. હા, ચાર્મિંગ ડ્રોવર ના ના છે, આઈ થિંક સિલ્વર એક જોવું પડશે મારે. ચાલો 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 ઉપર જઈએ હવે થોડા દિવસ લાંબા થવા મળ્યા છે ને, પણ થોડીક આજે વરસાદ જેવું છે ને સારું વેધર છે. અને જો ને હું હિમાંશુ મને સલૂન ઉપર મૂકવા આવે છે ને આજે હિમાંશુ જીમમાં નથી જવાનો, જેકેટ બેકેટ પહેરીને બેસી ગયો છે. જાઉં છું બર્મિંગહામ. મને એટલું રિગ્રેટ થાય કે મેં ખોટી બુક કરાવી. આજે મેં હોટેલે બુક કરાવી નાખી. શું કામ? આજે કદાચ સાંજે પાછો આવતો રહ્યો તો સારું હતું. તો આપણે ક્યાંક જાત ને રેસ્ટોરન્ટ. કાલે જઈશું. એટલે કાલે હું ત્યાંથી પછી વહેલો નીકળી જઈશું. કાલે જઈશું. નોર્મલી હું શનિવારે લગભગ 7-8 વાગે ત્યાંથી નીકળતો હોઉં છું, પણ હવે કાલે 6 વાગે ઘરે આવી જાય છે ને મને લઈ. ના એમ તો વહેલો આવી જઈશ. બપોરે 2 કે 3 વાગે નીકળી જઈશ. સ્ટાફ બધો કાલે એક્સ્ટ્રા બોલેલી છે એટલે હું પછી નીકળી જઈશ કાલે વહેલો. એવું કરજો. કાલે સાંજે જઈશું તો રવિવાર સવાર રજા હોય ને તો મજા આવે. હા, તો એવું કરીએ. ચાલો ને કાલે વાંધો નહીં. કાલે બપોરે હવે એની way તારી જોડે કોઈ ચોઈસ નથી, તે ત્યાં બુક કરાવી દીધું છે ને એકોમોડેશન. હોટલ તો બુક કરાવી છે, પણ એ તો હું ગમે ત્યારે કેન્સલ કરી શકું. એક વખત પહેલા હું કેન્સલ કરું તો રિફંડેબલ જ છે, એવું કંઈ નથી. પણ પછી મેં સ્ટાફને ઓફ આપેલી છે કે હવે લાસ્ટ મિનિટ એને ક્યાં કહું એ લોકોના પ્લાન થઈ ગયા હોય ને. ના આજ સાંજે નહીં, અમે કાલે સવાર સલૂન ઉપર આવવાનું તો બહુ મજા ના આવે. કાલે જઈએ ને તો રવિવાર મજા આવે ને તો પછી મજા આવે. પહોંચી ગયા જો અમે સલૂન આગળ પણ. ચાલો મળ્યા કાલે મળ્યા. ઓકે ચાલો, જય શ્રી કૃષ્ણ. આવજો જય શ્રી કૃષ્ણ. હું જ્યારે જય શ્રી કૃષ્ણ કહું છું તો આવજો કરે છે. હા ચાલો. આ રાધિકા જો આજે તો શું વાત છે રાધિકા, મારી જોડે તું પહોંચી ગઈ. તો રાધિકામાં લેટ લતીફ છે, હાલી આવે ધીમે ધીમે કરતી નહીં રાધિકા. સરસ, ચાલો જય શ્રી કૃષ્ણ. શું બોલ્યા? ક્યાં છેકથી બૂમ પાડે છે? હું નીચે છું. તમને હે? ઓકે, હેપી વેડિંગ એનિવર્સરી. થેન્ક યુ. હમણાં નહોતું યાદ આવ્યું નીચે મળ્યા ત્યારે? માઇન્ડમાંથી નીકળી પણ અચાનક હમણાં યાદ આવ્યું ઉપર. ઓ માય ગોડ, ધેટ્સ નાઇસ, વેરી નાઇસ. અને આ પેન્ડલ હવે મેં ઈમાન શું કીધું, સિલ્વર ચેન લઈ દે. નાઇસ, વેરી નાઇસ. સિલ્વર જોડે સિલ્વર સારું લાગે ને? યા સિલ્વર આ સારું લાગે છે કે સિલ્વર વિલ લુક્સ નાઇસ. હા, એટલે વેરી નાઇસ ગિફ્ટ. થેન્ક યુ. અને પાછો જે ફ્રાઈડે છે આજે ફ્રાઈડે છે, લક્ષ્મીમાનો દિવસ છે. લક્ષ્મીમાનો દિવસ એટલે લક્ષ્મીજીને રાજી કરવા પડે ને, એટલે કોઈ લક્ષ્મીજીને રાજી કરવા પડે ને એટલે હિમાંશુએ મને રાજી કરી દીધી છે આજે. That's good. એટલે એટલું બધું સારું થશે. અને આજે મારો ફેસ કેવો લાગે છે? હીલિંગ લાગે છે? Just is I think is dry skin is peeling. Dry skin peeling. એકચ્યુઅલી માં છે ને મેં માઇક્રોબ્લેડિંગ કરાયું છે. ટ્રીટમેન્ટ છે, લાઈક વન કાઇન્ડ ઓફ ફેશિયલ. Microneedling. નીડલિંગ નહીં, બ્લેડિંગ તો અહીંયા હોય, નીડલિંગ કરાયું છે મેં, એટલે આ બધું હીલ થાય છે. હવે 1 વીક લાગે હીલ થતા. છે ને એક વખત મને કોમેન્ટ આવી હતી કે આ કાચબો છે ને હું અહીંયા નીચે રાખતી હતી, તો કે નીચે ના રખાય, અહીંયા ઉપર રખાય, એટલે મેં અહીંયા જો અમારા ડેસ્ક ઉપર મૂકી દીધો છે. સરસ મજાનું. ચાલો પાણી ચેન્જ કરી દઈએ એટલે લક્ષ્મીજી પ્રસન્ન થયા જ કરે. બહુ પહેલાં એક વખત એક કોમેન્ટ આવી હતી, મને ખબર નથી કોણે કોમેન્ટ કરી હતી કે કાચબો કઈ દિશામાં રખાય. તો મને એક્ઝેક્ટલી ખબર નથી, પણ હું એવું રાખું કે એનો ફેસ હોય ને આપણે અંદરની તરફ આવતો હોય, મેઇન ડોર હોય ને ત્યાંથી કાચબાનો ફેસ અંદરની તરફ આવતો હોવો જોઈએ. હું એવી રીતે મૂકું છું. બાકી મને ખબર નથી કે એક્ઝેક્ટલી કઈ દિશામાં રાખવાનો હોય, તો આપણે ભગવાન ભરોસે મૂકી દેવાનો. હવે જો આ બધી સ્કિન છે ને ડ્રાય થવા મળી છે ને, ધીમે ધીમે પીલ થઈ જશે, એટલે માસ્ક લગાવે છે નીલોફર. ઇચીને એવું બધું થતું હોય ને એટલે આ માસ્ક લગાવે છે, હાઇડ્રેટિંગ માસ્ક. હે નીલોફર? જો આ માસ્ક લગાવી દીધો છે અને આને હવે 30 મિનિટ્સ રહેવા દેવાનો છે, એટલે તમારી સ્કિન આ જે ડ્રાય ને ઈચી થતી હોય ને, હીલિંગ થતી હોય ત્યારે આપણને બહુ ઈચી આવતી હોય, તો એની માટે હાઇડ્રેશન માટે આ માસ્ક લગાવ્યો છે. 1 વીક થાય હીલ થતાં, તમે માઇક્રો નીડલિંગ કર્યું હોય ને એની પછી.
હવે મેં માસ્ક કાઢી નાખ્યો છે અને એવી જેલ આવે એ જેલ મેં લગાડી દીધી છે. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીશું. જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ. અને હા, તમે બધા નાઇસ કોમેન્ટ કરો છો તો પ્લીઝ આટલી સરસ કોમેન્ટ કરતા રહેજો. થેન્ક યુ. ચાલો આપણે મળ્યા નેક્સ્ટ વિડીયોમાં. બાય, જય શ્રી કૃષ્ણ.